ગુડ મોર્નિંગ, જય શ્રી રાધે કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે આપણે શીખવાના છીએ અંગ્રેજી ગ્રામરની અંદર આગળનો વિષય, આગળનો આપણો ટોપિક કે વોટ ઇઝ ઇટ. વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ એન્ડ ઇટ એટલે કે આખું વાક્ય આપણને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એનો જવાબ કેવી રીતે આપવો એ શીખવાના છીએ. અને સાથે વોટ ઇઝ ઇટ એટલે શું થાય, કેવી રીતે વપરાય, કોની સાથે વપરાય અને ક્યારે વપરાય, તો એના વિશે તો એ શીખવા માટે આપણા વિડીયોમાં બન્યા રહો. અને સાથે સાથે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, આજનો ટોપિક છે વોટ ઇઝ ઇટ. વોટ ઇઝ ઇટ, વોટ ઘણી વખત આપણે સાંભળ્યું વોટ એટલે શું, વોટ એટલે શું, હે એટલે હા ભાઈ વોટ એટલે શું. તો કે પ્રશ્ન પૂછો છો કે જવાબ આપો છો? તો કે ભાઈ હું જવાબ આપું છું કે વોટ એટલે શું થાય. એટલે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. હવે આ જે વર્ડ છે, આ જે શબ્દ છે એ ક્યારે વપરાય છે, એના વાક્ય રચના કેવી રીતે બને છે, તો એની વાત કરીએ તો કે વસ્તુ, પક્ષી કે પ્રાણી. વસ્તુ, વસ્તુ એટલે નિર્જીવ વસ્તુ, પશુ કે પક્ષી. હવે વસ્તુ એટલે તો નિર્જીવ વસ્તુ, જેમ કે ખુરશી, ટેબલ, ખાટલો, ખાટલી, આ બધી નિર્જીવ વસ્તુ છે. તો નિર્જીવ વસ્તુ પક્ષી તો કે પોપટ, મોર, કાગડો, આ બધા પક્ષીઓ જે ઉડી શકે છે એને પક્ષીઓ કહીએ. અને પ્રાણી કે જેને 4 પગ છે અને જેને પૂંછડી છે, તો કે પૂંછડી તો વાંદરાની છે, તો એ પણ એક પ્રાણી જ છે. માણસને પૂંછડી નથી એટલા માટે એ સામાજિક પ્રાણી છે. પણ આપણે અત્યારે વાત કરવાની છે કે માત્ર જેને 4 પગ છે એવા પ્રાણી, જેમ કે હાથી, ગાય, ઘોડો, બળદ. તો આ જે શબ્દો છે વસ્તુ, પક્ષી કે પ્રાણી, વસ્તુ, પક્ષી કે પ્રાણી, જરા એના વિશે આપણે જાણવું હોય ત્યારે આપણે વોટ થી પ્રશ્ન પૂછવાનો. શેનાથી પ્રશ્ન પૂછવાનો? વોટ થી પ્રશ્ન પૂછવાનો. તો મિત્રો, વોટ થી પ્રશ્ન પૂછો એ જે આખું આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ એટલે એનો જવાબ આપણને મળશે. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જ્યારે આપણે જાણવું હોય ત્યારે એને આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ એટલે આપણને એનો જવાબ મળશે. અને વોટની સાથે આવશે ઈટ. શું આવશે? ઈટ. તો એ તો આપણને ખબર જ છે ઈટ શું છે. તો કે આઈ, યુ, હી, સી એન્ડ ઈટ આ ક્રિયા સર્વનામો છે. આઈ એટલે હું, યુ એટલે તું અથવા તમે, એક વચનમાં હોય તો તું. આઈ એટલે હું અમિત છું, આઈ એમ અમિત, હું અમિત છું. યુ આર મનીષ, તું મનીષ છે. જો એક વચનમાં તમે પ્રશ્ન પૂછો છો તો તમે એમ કહેશો યુ આર મનીષ, તું મનીષ છે. હી ઇઝ જય, તે જય છે. સી ઇઝ હેતલ, તેણી હેતલ છે. એવી જ રીતે આ એક શબ્દ છે ઈટ. આપણો જે ટોપિક છે એમાં ઉપયોગી જે શબ્દ છે એ છે ઈટ. અને આ બધા જે છે એ છે સર્વનામ. બાકી પછી સમજીએ, પણ આ જે છે આટલા એ સર્વનામ છે. અને આ જે સર્વનામ છે એક વચનના સર્વનામ છે. સર્વનામના 2 પ્રકાર પડશે, એક વચનના સર્વનામ અને બહુવચનના સર્વનામ. તો આપણે અત્યારે અહીંયા જોઈએ એક વચનના સર્વનામ. વી, યુ, ધે આ બહુવચનના સર્વનામ છે. પણ આની વાત આપણે પછીથી કરીશું. પણ અત્યારે જે આપણે સમજવાનું છે એ છે કે આઈ, યુ, હી, સી અને ઈટ. આઈ, યુ, હી, સી અને ઈટ. એમાં આપણો જે મુદ્દો છે, આપણે જેને પકડીને ખેંચીને લાવવાનો છે એ છે ઈટ. તો આ ઈટ શું છે? તો કે ઈટ એક સર્વનામ છે. કોના માટે વપરાશે? તો કે નાન્યતર જાતિ માટે વપરાશે. નાન્યતર જાતિ એટલે કે જે સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકેયમાં નથી આવતું એવી વસ્તુ, પક્ષી કે પ્રાણી. તો એ પક્ષી માટે વપરાશે, પ્રાણી માટે વપરાશે અથવા તો નિર્જીવ વસ્તુ માટે વપરાશે. તો સમજાઈ જાય કે ઈટ, તો ઈટ એક સર્વનામ છે. કયા વચનનું? તો કે એક વચનનું.
કયા પુરુષનું? તો કે ત્રીજા પુરુષનું. તો હવે તો કમ્પ્લીટ બેસી ગયું કે ઇટ એટલે તે થાય, ત્રીજો પુરુષ એક વચન છે, જેને આપણે ટૂંકમાં આવી રીતે લખી શકીએ, ત્રીજો પુરુષ એક વચન. ત્રિપુ એવ, ત્રિપુ એવ, ત્રીજો પુરુષ એક વચન, ત્રિપુ એવ. તો ઇટ સાથે ટુ બી નું ક્રિયાપદ કયું વપરાશે ભાઈ? ઇટ સાથે ટુ બી નું ક્રિયાપદ કયું વપરાશે? તો કે આપણે અહીંયા વાક્ય આપ્યું છે એમાં જ આપી દીધું છે કે ઇટ ની સાથે ઈજ વપરાશે, બરાબર ને? ઈજ ની સાથે આ જે ઇટ છે એની સાથે ઈજ વપરાશે. પણ આ આગળ કેમ મૂકાણું એ પ્રશ્ન થાય કે વોટ ઇઝ ઇટ? આ જે ઇટ છે એ પાછળ જતું રહ્યું અને ઈજ તો આગળ આવી ગયું. એવું કેમ થયું? એવું થયાનું કારણ છે કે એ પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે આ જે વોટ શબ્દ છે એ પ્રશ્ન દર્શક શબ્દ છે, બરાબર ને? તો આ પ્રશ્ન દર્શક શબ્દ છે એટલા માટે ઈજ છે એ આગળ આવ્યું અને ઇટ છે એ પાછળ જતું રહ્યું. તો ઈજ એટલે ત્રીજો પુરુષ એક વચન, ઇટ ની સાથે ટુ બી નું ક્રિયાપદ. તો કે ભાઈ કોણ વપરાણું? તો કે ઈજ વપરાણું. ઇટ સાથે ટુ બી નું ક્રિયાપદ ઈજ વપરાયું અને એ પણ કયું? વર્તમાન કાળના એક વચનનું. હવે એવો પ્રશ્ન થવો જોઈએ આપણને કે ભાઈ આ ઈજ વપરાણું પણ કયા કાળમાં અને કયા પુરુષમાં છે? તો એ છે વર્તમાન કાળમાં અને ત્રીજા પુરુષ એક વચનમાં વાપરું છે. તો એ એક વચનનું રૂપ છે. તો ઈજનું એક વચન રૂપ છે, ઈજ એક વચન રૂપ છે, તો એનું બહુવચન શું થશે? તો એનું બહુવચન થશે આર. પણ એની અત્યારે આપણે જરૂર નથી, એટલે માત્ર સમજવા પૂરતું કે ઈજનું બહુવચન થશે આર. તો કે ભાઈ અહીંયા તો લખ્યું છે IS, તો ઈજ કેમ વંચાય? તો ઘણી વખત અંગ્રેજીમાં અમુક એવા વર્ડ, અમુક એવા અક્ષર, અમુક એવા શબ્દો છે કે જે લખાતા અલગ હોય છે, બોલાતા અલગ હોય છે. જેમ કે ઈજ આપણે લખ્યું છે ઈસ, ગુજરાતી આનું કરીએ તો થાય ઈસ, પણ ઈસ નહીં, વંચાય છે ઈજ. તો ઘણી વખત અંગ્રેજીમાં એવા પણ વર્ડ્સ આવશે કે જે આપણને અલગ તરી આવતા હશે. તો એ પણ આપણે યાદ રાખવું કે આને ઈસ નહીં પણ ઈજ વંચાય છે, બરાબર ને? તો આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, એટલે કે ઉદાહરણ આપ્યું છે કે વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ અંગ્રેજી છે, એનું ગુજરાતી આપણે વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. જેમ આપણે ઉપર જોયું એનો મીનિંગ એ પ્રમાણે આપણો ટોપિક આ જ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ભાઈ એનો જવાબ આપણે આપીએ કે તે શું છે. જેમ કે દાખલા તરીકે એ છે હાથી. આપણી સામેની વસ્તુ, પશુ કે પ્રાણી, એમાંનું કોઈ પણ એક પંખી છે, પક્ષી છે, પક્ષી અને પંખી બંને એક, પ્રાણી અને પશુ બંને એક. તો આપણી સામે જે છે પશુ, પક્ષી કે પછી વસ્તુ જે નિર્જીવ છે, તો એ ત્રણ માંથી શું છે આપણી સામે? આપણે જેને જોઈ શકીએ છીએ. તો કે આપણે ઉદાહરણમાં લઈએ હાથી છે. તો વોટ ઇઝ ઇટ? તો હવે આનો જવાબ આપવો હોય તો કેવી રીતે આપો? કેવી રીતે વાક્ય રચના બનાવી? તો કે ભાઈ સર્વનામ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે, એટલે કે ઇટ આગળ આવે. જો તમે ઇટને આગળ લઈ લો તો ઇઝ રિસાઈ જાય કે ભાઈ મારે તો ઇટ સાથે જ રહેવાનું છે, એટલે એને અહીંયા મૂકી દેવાનું. તો થઈ ગયું ઇટ ઇઝ. હવે આપણે પ્રશ્ન નથી પૂછવાનો, આપણે જવાબ આપવાનો છે. વોટ ઇઝ? આપણે હાથી, હાથીનું અંગ્રેજી શું થશે? એલિફન્ટ્સ, બરાબર ને? એલિફન્ટ. તો આપણે આર્ટિકલ તો શીખ્યા જ છીએ. તો આર્ટિકલમાં આપણે 3 આર્ટિકલ શીખ્યા. જો તમે એનો વિડીયો ના જોયો હોય તો આપણા આ જે ચેનલ છે એની અંદર એનો વિડીયો પણ છે, એ પણ તમે જોઈ લેજો કે 3 આર્ટિકલ છે, અ, અન અને
ધ, જેમાંથી વધુ ઉપયોગી શબ્દો છે એટલે કે આર્ટિકલ છે અ અને અન. તો એ તો આપણને ખબર જ છે કે અ અને અન ક્યારે મુકાય છે. તો અહીંયા નામની શરૂઆત સ્વરથી થાય છે. તો કહો જોઈએ કયો આર્ટિકલ મુકાશે? તો આર્ટિકલ તરીકે અન મુકાશે. એટલે આર્ટિકલ છે એ એલિફન્ટની આગળ આવે. એટલે ઇટ ઇઝ અન એલિફન્ટ. અને એક વચનમાં લેવાનું છે, બરાબર ને? આપણે એને ઇરેજ કરી દઈએ, અહીં જરૂર છે. It is an elephant. It is an elephant. એટલે કે તે હાથી છે. હાથીની તો આપણને ખબર જ હોય ને, બરાબર ને? કદાવર પ્રાણી જે હાથી છે. કોઈ મોટો જાડો માણસ હોય કે હાથી જેવો માણસ જાય છે, બરાબર? તો એને પાછો એલિફન્ટ એને ના કહેવાય હો, નહીતર માણસને દુઃખ થાય. એટલે ઇટ ઇઝ અન એલિફન્ટ. ઇટ ઇઝ અન એલિફન્ટ એટલે કે તે હાથી છે. તો વોટ થી પ્રશ્ન પૂછો તમે. વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અન એલિફન્ટ. તે હાથી છે. આવા તો તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો કે વોટ થી પ્રશ્ન પૂછો હોય તો એનો જવાબ કેવી રીતે આપણે આપવો. આ વાત થઈ વોટ થી પ્રશ્ન પૂછો હોય એની. પણ જો વાક્યમાં વોટ જ ના હોય તો? વોટ જ ના હોય તો શું કરશું? કશો વાંધો નહીં, વોટ ના હોય તો એ પ્રશ્ન પૂછી શકાય. કેવી રીતે પ્રશ્ન પૂછવાનો? તો કે એક એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યું છે. જો અહીંયા મેં લખી આપ્યું ઇટ ઇઝ ઇટ અ બુક. જો અહીંયા મેં પ્રશ્નાર્થ કર્યું. તો એવી રીતે કેમ? તો કે કદાચ તમે વોટ શબ્દ ના જુઓ તો એ પ્રશ્નાર્થ વાક્ય ના હોય એવું ના બને. ઘણી વખત આ રીતે પણ પ્રશ્નાર્થ વાક્ય બને છે કે ટુ બી નું ક્રિયાપદ. સાંભળજો ધ્યાનથી મિત્રો કે ટુ બી નું ક્રિયાપદ જો તમે સર્વનામની આગળ મૂકી દેશો અને પછીની વાક્ય રચના લખી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેશો એટલે એ બની જશે પ્રશ્નાર્થ વાક્ય. છે ને ઇન્ટરેસ્ટિંગ? ઇઝ ઇટ અ બુક? તો એ તો આપણે સાદું હોય છે. It is it a book? નહીં, એમ નહીં. કેવી રીતે? Is it a book? થોડો પ્રશ્નનો ભાવ લાવવાનો. તમે કોઈને પ્રશ્ન પૂછતા હોય એ રીતે. Is it a book? હા, તો કેવી રીતે લખું? Is it a book? જોરદાર રીતે. Is it a book? ઓહો, તો ગુજરાતી શું કરશું એનું? તો કે ભાઈ અહીંયા તો કોઈ પ્રશ્નાર્થ શબ્દ તો આપ્યો નથી. કશો વાંધો નહીં, નહીં આપ્યો હોય તો આપણે આવી રીતે તમે લખી શકો. શું તે બુક છે? શું તે બુક છે? અથવા તો શું ના લખો, તે બુક છે. એ રીતે પ્રશ્નાર્થનો ભાવ આવવો પડે. શું તે બુક છે? જો હોય તો તેનો જવાબ તમે શું આપશો? Yes, it is a book. જો હોય તો તમે આવો જવાબ આપશો. Yes, it is book. હા, તે બુક છે. Yes, it is a book. હા, તે બુક છે. પણ એ બુક નથી તો સમજાય છે કે તે બુક નથી તો તમે શું કરશો? ભાઈ આપણે કંઈ કરવાનું નથી, જવાબ આપવાનો છે નો. શું જવાબ આપવાનો છે? નો. ઇટ ઇઝ નોટ અ બુક. સમજાય છે? પ્રશ્નાર્થ વાક્યમાં નોટ નો અહીંયા આવશે અને નોટ અહીંયા આવશે. બે વખત એકનો એક વર્ડ. નો એટલે ના થાય, નોટ એટલે આમ તો નથી એવું થાય. નો, ઇટ ઇઝ નોટ અ બુક. નો, ઇટ ઇઝ not a book. Not a book. Not book નહીં હો, not a book એટલે કે ના, તે ચોપડી નથી. ના, તે ચોપડી નથી. તો આ રીતે પણ પ્રશ્નાર્થ વાક્ય બને છે.
તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું, વોટ ઇઝ ઇટ કેવી રીતે બનાવવું, વોટ ઇઝ ઇટનો ઉપયોગ કેવી રીતે થાય એ તમને સમજાઈ ગયું છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ અમારી ચેનલને કમેન્ટ કરો.